રામ રામ ડાયરા ને મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું હે. અટાણે છે ને બ્લોગમાં કંઈ દેખાડવા જેવું મલક છે, કારણ કે છે ને હું અટાણે બેઠો તો નવરો. હમણાં 2 ની પરીક્ષા આવે તો એકાદો બ્લોગ ઉતારી મૂકી દઈએ, થોડાક 2 વ્યૂ આવી ગયા ને 2 કલાકો વધી જાય મોનિટાઈઝની. આની કલાકોની કલાકો અલગ વોચ ટાઈમ કહેવાય, બરોબર. તો આપણે બધી સામગ્રી દેખાડી દઈએ એટલે પડી ગઈ એમાં આખો કેટલા જણા પ્રમુખમાં ને ઓળખો કિંગ, and this is મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર. બધું તમને દેખાડી દઈએ બ્લોગમાં બન્યા રહેજો. અને મેં એક હિન્દી બ્લોગ નાખ્યો તો તમને કોઈને ખબર હોય ને તમે કોઈ જોયો હોય તો વ્યૂ ના આવ્યો એટલે આપણે ગુજરાતીના બ્લોગ નાખવા જોઈએ કે હિન્દીના બ્લોગ નાખવા જોઈએ, તમે કયો એમ નાખ્યો. આપણે બધી 18 વર્ષનો હગો તાનવીર વાળો હગો માલ સામાન પડ્યો જો વિદેશના બોટું ડોલ ને ગેરબો કંઈ વટી આ રીપર જો હું તમને કહું જે ટ્રેક્ટરમાં ડબલ પીટીઓ આવતા હોય એમાં કેવું કરે ખબર, આગળ રીપર જોડે વहाँ थ्रेशर जोड़े, इसमें पसंद से नहीं है फिर भी मैं हाँ आ वल्टन ठूंगाना जमाना થઈ ગયા હજી આવીને પીડું જો હલે તો જા આપણે વલ્લો હતો એમાં મન દેખાય એની ડાર્ક આપી હતી એના ઠૂંગા હે બીજી 2 પીડી ઉપર હું તમને છેલ્લે દેખાડી. पहला आ डबलो તમે વિચારતા હો કે ઘઉં ખેતરમાંથી નીકળી ગયા भाई डबलो, तो इसमें कुछ ऐसा है कि घઉં कापी गया था कटर वाला एम हेठे जो आवा रही गया था खबर है તમને. આમાં है ने અમારે ઘઉં અલગ જેટના હતા ને જો આવા બોરા રહી ગયા હતા, બહુ જાજા આવા રહી ગયા હતા. આની અંદર પાછા ઠાલા નતા ઘઉં પણ હતા. अभी मलक लोई रही है देखो से लगभग तो घाव निकलिए क्या कोक निकले आम से लगभग अर्धा घाव निकल गए. हाँ अर्धा घाव पकड़ना गए बटन थे हजी अर्धा घाव आम निकलिए अर्धा बतावी दूँ कसवा घाव स्पेशल खावा માટે ચેક આવા ચોખા ભાવ હોય પછી કંઈ ઘટે ના જ ઘટે જ ભાઈ. મારો લઈ ગયેલો હતો જૂની ઘોડી હતી ઉપયોગ લીધી ખબર હે દેશી ભૂંડા આવે એવા હતું બધી ફરવાની ને અમે જુગાડવાની બધી હે જો આ બાર છે તમને એમ લાગે ડબલા અંદર બધી હે અંદર બેટરી है हजी एटल ज नहीं चार्जर पण है. एक दिन તમે વાડી ગયા ચાર્જર થઈ ગઈ तो चार्जिंग है बत्ती चालू ही થઈ गई तो चार्जिंग ही થઈ गई. इसको बोलते जुगाड़. और ये घोड़ी हमारी टूट चुकी थी इधर से आई थी टूटी गई थी आ घोड़ी એટલે આપણે ખેતરમાં કામ લઈ લીધી. હવે તમને હું દેખાડું ડુંગળી આપણે ઉપાડી લીધી ડુંગળી આમાં આપણે હતી આખાઈમાં ડુંગળી તમને દેખાડી દઉં આવી રીતે જો ક્યાં હું કરીને એમાં રાખી ડુંગળી હા જોઉં તમે ખાલી બે ભેગી ઉડે તો જા ये देखो लाल होनु आने कहेवाय ओरिजिनल. जो आखर आने आमा माथे आपणे बीए दिया है आ थोड़ું ખોટું છે આવી જ રીતે સેટ વાંગું છે બાજુ ડુંગળી આપણે પકાવેલું લેવું ઓર્ગેનિક. આ શું ખબર ભીંડા જો
ભીંડા હે ભીંડા આ પપ્પાનું બરફને વાળ્યું એટલામાં પછી ખાવા માટે જોઈએ છીએ. બાકી હમણાં થોડાક દિવસ વ્લોગ નહીં આવે કારણ કે પરીક્ષા ચાલુ થશે. લેજર લેવલના વ્લોગ નહીં આવે પછી આપણે લેજર લેવલમાં જાઉં અત્યારે તો આપણે ઘરે જ જોઈએ. લેજર લેવલમાં નથી આવતા જાઉં એટલે વ્લોગ પાછા આવું. એક તમને દેખાડું કે તમારે ઘરે ગાયોની કેર થાય કે ભેંસ ન હોય તો એના માટે જો અમે આવું ભાઈ હું લીલું આ ખેતરનો હેઠો હોય એમાં નકરું ખડ થાય. એ ખડથી સારું આપણે આ વાવી દઈએ તો પશુને ખાવા માટે પણ કામ આવે. હેઠામાં ખડ પણ થાય ને એક ફેર લગાડ્યા પછી 3-4 વર્ષ હાલે. અમારે આ એના 5 વર્ષ થયા. વાટી લઈએ એટલે પાછું ઉગી જાય, વાટી લઈએ એટલે પાછું ઉગી જાય. પાણી એના દેવું પડે. પાણી અમારે મોઢા ના કરે જો આવા એ મોઢામાં જતું હોય થોડું થોડું એમાંથી હાલે. હવે આપણે ઓળણી કરતી નહીં હે ઓટોમેટિક વળણી. પહેલાં આપણે બહુ વળણી હવે થોડું ઓછું કરી નાખ્યું. આપણે હે ને ટ્રેક્ટરમાં જીપીએસ લગાડવાનું થાય તો વળણીનું પાછું ધુબકે આવી ને તમને એ કહું કે જીપીએસ આપણે ટ્રેક્ટરમાં લગાડવું જોઈએ કે ના લગાડવું જોઈએ ને કઈ કંપનીનું જીપીએસ સારું આવે એ મને કોમેન્ટ કરો. ધીસ ઇઝ વિશ્વકર્મા મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ક્રોપ કિંગ મોડલ. આના જેવું એક ના થાય. બાદશાહ હે ભાઈ બાદશાહ. આની ટક્કરમાં એક નથી ઉડે તો જ. આવા આપણી પાસે 6 છે બાકી એક આ 7મું થ્રેસર ને એક 8મું. 8 ટ્રેક્ટર 8 થ્રેસર. આમાં બધો લીલો પાક નીકળી જાય. ઈ કયો માંડવી જીરા સિવાય બધો નીકળી જાય. ને આપણે આવે થ્રેસરની સિઝન હવે આવશે મગની સિઝન આવશે ત્યારે આમાં છેલ્લે ધાણા કાઢેલ છે જારીએ. મગની સિઝનમાં ચાલુ થાય પાવડા પૂરા થાય એટલે આની સિઝન ચાલુ થાય. અટાણે આપણે આને સર્વિસ કરીને મૂકી દીધું એને પ્રમુખ માંડને બધાને થોડીક વાપડી 2-4 ઠોકણીઓ એક વાપડીને હજી એક સર્વિસ કરવા પડે એવું બધું છે. હવે જો પ્રમુખ માંડને પહેલાં અહીંથી દેખાડ દઉં. પ્રમુખ માંડનો ઘેડમાં આવેલું હતું આપણે બાકી જુગાડ બનાવીને ખાના બનાવ્યા. બાકી પ્રમુખ જેવી વાત જ ન થઈ ગઈ. ઓઇલવાળું આપણે કંઈ નડે નહીં. ટાયર જો પ્લેનના ટાયર રોજા ને આપણે વેલ્ડિંગ પેટી જો ઓલી કોર હતી અહીંયા ફિટ કરતી હતી. પહેલાં જો કંઈ કોર હતી ને હું તમને દેખાડી દઉં. પહેલાં જો આ ખાનું છે એની જગ્યાએ વેલ્ડિંગ પેટી હતી. પછી આપણે જો આ હુપડી બનાવી હતી ખાનામાં ચણામાં ઓલા આવે એના માટે એટલે બદલાવ નાખી પેટી. હવે દેખાડ દઉં ઉપરથી. બાકી અહીંયા આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી છે મંગુસમામી ઉપર પ્રમુખમાન લખેલ છે દેખાડી તમારો. આપણે ચડી ગયા છે પ્રમુખમાન ઉપર. 4 કોણમાં વ્યૂ જોવો તમે. અને નેશનલ હાઈવે મૂકી દીધો. इसकी ऊंचाई देखो आप सिर्फ जमीन से कितना ऊंचा है. આખો નજારો આવે વાડીનો. કેવો લાગ્યો બ્લોગ હજી પૂરો નથી થયો. જો આપણે 2 વિશ્વકર્મામાં ભેળા 1 2 3 એવું હે બધું. ઉપરથી દેખાડતા થ્રેસર વિશ્વકર્મા મલ્ટી ક્રોપ થ્રેસર है. આ એનું એલિવેટર છે. ચોથું અહીંયા છે. 5મું સર્વિસ ઘેર સર્વિસ કરવાનું વેટ નથી. આપણે ઘેર કર્યા સર્વિસ બાકી ટોલી હાથ થતી રાખેલા દિવસ રિપેર થઈ દેખાડતો ની રિપેર હે. આ લગભગ આપણે 2 વર્ષથી આમને એમ પડી હાઈકી નથી. આમાં કટરની વરાઈ
કોલેજ આગળનો આવે આ પટ્ટા આવે એ ફરતા હોય. બાકી અહીંયા જો પાવડાને ભેડા થઈ પૂરું હોય હું અહીંયા રોટાવેટર ભેડું આવે. બાકી અહીંયા રોડ ઉપર આપણે હતા હોય ગેરીતીનો એ ઓલો માલ હોય એ અહીંયા પથરાવી દીધો એટલે અહીં થ્રેશરને રાખવા કામ આવી જાય એટલો નેશનલ હાઈવે ₹4 એક રોટાવેટર અહીંયા પડ્યું આ સિંગલ ધરાવાળું હા ને આ રોટાવેટર જે ડબલ ધરાવાળું હા બાકી 18 વાળાનો હગો 3 વ્હીલ વાળો ડબ્બો રિક્ષા એ અહીંયા પડી ને આપણે જી વેગન ઉડે તો જાય ભૂલાઈ ગયા એને આપણે. This is here G-Wagon but not R. ગોડાઉન બનાવવાના એના પાણા પડ્યા ડીઝલના કેરબા પડ્યા કાકરિયું પડી ને કુંડી છે એમાં મોટર છે બીજો સામાન છે બધે રીપરનું ફિટિંગ કરવાનું એવું બધે. This is petrol ગ્રાઇન્ડર છે થોડાક પાણા પડ્યા ને જોવું આ રિક્ષા આવે જો પંજાબી ટ્રેક્ટર તો હાજર બીજો કંઈક છે પેટ્રોલ લોકો આ બીજો કંઈક છે બે ખટારા છે પાણી ટાંકો છે બધી સુવિધા ઉપલબ્ધ છે. હજી એક 100 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે જે જીસીબી કંપનીનું આવે આ રીપરમાં હાલતું એવા હતું આમાં આગળ ઓલું ફિટિંગ કરે છે જીસીબી કંપનીનું આવે 1000 હોર્સ પાવરનું એની એસી કેબિનનું જોઈએ એસી પડ્યું આની અંદર આવી રીતે ફિટ કરવાનું હતું આવી રીતે આ રીપરનું છે આગળનું ફિટિંગ આપણે મકાનમાં ધીસ ઇઝ ટોમેટો ખાઈ જાઓ. બાકી ડુંગળી છે બીટ છે જો આ બીટ એવું બધું છે. બાકી આ ગિરીશનો બોટ છે. આપણા બ્લોગમાં બેકગ્રાઉન્ડ નોઇસ કે બહુ આવતી અને આપણે બ્લોગમાં બહુ વધીને આવતું મને ખબર નહીં તો પણ તમે કોઈ કોમેન્ટ ના કર્યું એ સારી વાત કહેવાય. એના કરતાં કેટલી જેટલી કોમેન્ટો આવી જાય એ સારી વાત કહેવાય. અને આપણે માઇક રાખવું છે જેનોરો P10 હા જેનોરો P10નો માઇક છે થોડાક જ દિવસોમાં આવી જાય. માથું છે હા મારવા દોડે બધા પ્રકારમાં થ્રેશરનું થોડુંક જૂનું મોડલ પછી આ હાવ નવું મોડલ જે હમણાં જ આપણે લીધી ટ્રેક્ટર ને થ્રેશર બે. જો હું સૌથી પહેલું મોડલ દેખાડી દઉં અમારી કેટલો ડિફરન્સ છે ને બધામાં એ જોજો ખાલી તમે બધામાં કેટલો ડિફરન્સ છે. આખું થ્રેશર દેખાડી દઉં આમ ચાલુ પરથી એ જોજો ખાલી ને એ ક્યાં દૂધી इधर क्यों पड़ी है ये उसमें इधर ऐसे घोटाले होते रहते हैं. આ ત્રીજો મોડલ થોડોક ચેન્જ આવી ગયો છે. ઓમાં ઢોલમાં આવા આકડિયા નહોતા જે આમાં આવી રીતના આવા આકડિયા આવી ગયા ઢોલમાં ખોલવો હોય બંધ કરવો હોય તો ઓમાં આવી રીતના આવા આકડિયા નહોતા. આ છે સૌથી પહેલું મોડલ. આવી રીતના છે બધું. આવા આના ટાયરું છે ટાયરું તો અમે નાખવા હતા ઇનબિલ્ડ. આવ્યું હોય પહેલું મોડલ. નંબરના થ્રેશરમાં માઇનસ પડી હતો કારણ કે આમાં ઢોલમાં બોલ આવે આપણે ખીલા લાંબા ટૂંકા કરવા બોલ ખોલવા પડે. થ્રેશર છે આપણું બીજા નંબરમાં લીધું હતું આમાં પણ બોલ આવે ને ઊભવાનું આવી રીતના આવે. આના આવા ટાયરું આવે આની પર દેખાડ દો આખું તમને થોડોક આઈડિયા આવી જાય ઉપરથી. બાકી આમાં થોડું ઘણું આમ બનાવ્યું છે કેમ કે આ તો વીથો રાખવાનું
અને બીજી ચોકડી રાખવાનું. હવે ત્રીજું મોડલ દેખાડું. થ્રેશરમાં ત્રીજા નંબરના થ્રેશરમાં ત્રીજા મોડલમાં એ ચેન્જ થઈ ગયું છે. આવી રીતે અલગ આવી ગયું છે. અહીં પર સીડી આવી ગઈ છે ઊભવા માટે. એમાં ટૂંકા મોટા ચેન્જીસ થયા છે. મોડલ દેખાડું. ચોથું મોડલ કંઈક આવી રીતનું છે. આ ચોકડી રાખવાનું બનાવ્યું હતું. 2023-24નું મોડલ છે. આમાં પર સીડી આવી ગઈ ને બીજા મોડલ ત્રીજા મોડલમાંથી ચોથા મોડલમાંથી આ બધામાં લોક આવી ગઈ. પહેલાં બીજા મોડલમાં નહોતા. આ તો એકદમ લેટેસ્ટ મોડલ છે. એ મોડલમાં અહીંથી જો આ પટ્ટીઓ છે એથી બહુ નથી. 5મું મોડલ જે 5મું થ્રેશર લીધું હતું આમાં પણ સીડી આવે ને આકડિયાનો લોક આવે. આ આપણે સર્વિસ કરવાનું બાકી રહી ગઈ કારણ કે ટ્રેક્ટર પાવડામાં ચાલુ થઈ ગયા બધા. આમાં જોઈ શકો છો થોડુંક 23નું મોડલ છે. 22-23નું લેટેસ્ટ મોડલ. આમાં કેટલા છે ને એ તમને જો ન્યૂ વિશ્વકર્મા થ્રેશર મરથી આજ જો બેસ્ટ ક્વોલિટી 24નું મોડલ 24-25 ક્રોપ કેન. બાકી અહીંયા જો કવર આવી ગયું આવી રીતના ઊભવાનું હોય પણ આમ જો આવી રીતના ફ્લેક્સિબલ છે. આ કાઢ નાખેલું ઉભાઈ જાય. આમાં પણ લોક છે. આ થોડુંક વડું થઈ ગયું. આ પણ હેવી સપોર્ટ થઈ ગયો આનો. જો ઉમાં કેવો હતો આમાં કેવો હેવી થઈ ગયો. ને ઉમાં કવર કેવું હતું જો હાથે બનાવર. આમાં કવર કેવું છે કંપનીનું બધું હાઈ લેવલનું થઈ ગયું. અહીંયા ચોકડી રાખવાનું પણ આવી ગયું. આપણે બનાવવું ના પડ્યું. આવી રીતના ન્યૂ ડિઝાઇન આવી ગઈ. 36-30 તે આપણે નવું લીધું હતું. આ સાઈડ દેખાડી દઉં તો આનો કલર બ્લેક કરી નાખ્યો. અહીંયા વધારે જગ્યા આપી દીધી જેથી બધું જોઈ શકીએ. ચારણો આ ડાયરેક્ટ બદલી જાય ને ના એને કંઈ હેવી સપોર્ટ આવતું યાર આપણે સર્વિસ કરીએ. ટાયર નવા છે. આ હાઈ RPM ને એવું બધું છે. આવું એલિવેટર છે હેવી. આટલો ફરક છે. ન્યૂ ઓલેન્ડ 36 નવું થ્રેશર બે ટ્રેક્ટર ને થ્રેશર બે ભેગું જ લીધું હતું. થ્રેશર થોડાક દી પહેલાં લીધું હતું પછી ટ્રેક્ટર પણ લઈ લીધું. બાકી આ છોટું નાના છે થ્રેશર. લીમડો આડો આવી ગયો હતો એ ચેક કરો. લીમડો હું બોલો સબસ્ક્રાઇબ કરીને આ કઈ ન કોઈ સબસ્ક્રાઇબ ખાઈ ગયા. લીમડો ખાઈ જાય તો તમારે સબસ્ક્રાઈબ કરવાનું. ખાઈ ગયા મોઢા નાખે અંદર ખાઈ ગયા. હવે અમન મારવા આવે. खत्म. बाय बाय टाटा गुड बाय गया.